નમસ્કાર મિત્રો, એસપી એજ્યુકેશન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ચેનલ પર જો નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને ટેટ સરકારી ભરતી અને સરકારી પરીક્ષાઓને લગતી નવી અપડેટ મળતી રહે। જો આપણી ટેલિગ્રામ ચેનલ પર જોઈન ન થયા હોય તો ત્યાં થઈ જજો। વિડીયો નીચે લિંક મૂકેલ છે, ત્યાં પણ તમને શિક્ષણને લગતી ઘણી માહિતી મળી રહેશે। સરકારે જ્ઞાન સહાયકની નિમણૂક કરી પણ સ્કૂલે હાજર ન થવા દીધા। શિક્ષણ વિભાગ દ્વારા જ્ઞાન સહાયકની ભરતી અંતર્ગત તાજેતરમાં ધોરણ 9થી 12ની સ્કૂલોમાં પ્રથમ અને બીજા રાઉન્ડમાં જ્ઞાન સહાયકોને સ્કૂલ ફાળવણીના ઓર્ડરો કરવામાં આવ્યા છે, જેમાં અમદાવાદની શાહીબાગની અમૃત કેન્દ્ર સ્કૂલે સરકારનો નિમણૂક ઓર્ડર છતાં પણ હાજર ન થવા આવેલા જ્ઞાન સહાયકને હાજર ન થવા દીધા અને 5 કલાક બહાર બેસાડી રાખ્યા હતા। જ્યારે પગલે અમદાવાદ શહેર ડીઓએ સ્કૂલને 100 કોચ નોટિસ આપી છે અને સુનાવણી માટે રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો છે। સ્કૂલના પ્રિન્સિપાલનું અમાનવીય વર્તન કહેવાય, કારણ કે તમે જગ્યા જાહેર કરી છે તો જ્ઞાન સહાયકની ભરતી છે તો તમને ખ્યાલ જ હતો અને આવું ના કરવું જોઈએ। જ્ઞાન સહાયકની ભરતી અંતર્ગત ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાદ સ્કૂલ ફાળવણી અમદાવાદની શાહીબાગની અમૃત કેન્દ્ર હાઈસ્કૂલમાં નિમણૂક મળતા હાજર થવા ગયેલા જ્ઞાન સહાયક શિક્ષક કરણકુમાર જાગવાણીએ અમદાવાદ શહેર ડીઓમાં લેખિત ફરિયાદ કરતા જણાવ્યું હતું કે સ્કૂલે મને હાજર ન કરીને 2 દિવસ સુધી બેસાડી રાખ્યો હતો। 2 દિવસ સુધી સ્કૂલના સમય 7:15 બપોરના 1 વાગ્યા સુધી બહાર ઓફિસની સામે ઠંડીમાં બેસાડી રાખ્યો હતો। સ્કૂલના આચાર્યએ અમાનવીય વર્તન કર્યું, જેથી મારી નિમણૂક નરોડાની અન્ય કોઈ સ્કૂલમાં કરવામાં આવે। જ્ઞાન સહાયક શિક્ષકની આ ફરિયાદને પગલે અમદાવાદ શહેર ડીઓએ સ્કૂલના આચાર્યને 100 કોચ નોટિસ ફટકારી છે અને આ મુદ્દે શિસ્ત વિષયક કાર્યવાહી કેમ ન કરવી તે અંગે જરૂરી આધાર પુરાવા સાથે આવતીકાલે 30મીએ સવારે 11 વાગે ડીઓ ઓફિસમાં ખુલાસા સાથે હાજર રહેવા આદેશ કર્યો છે। શહેર ડીઓની નોટિસ મુજબ સ્કૂલે શિક્ષક સાથે અમાનવીય વર્તન કરવા ઉપરાંત સ્કૂલમાં હાજર ન કરવા માટે પત્ર કે કોઈ પણ અન્ય રીતે ડીઓ કચેરીમાં જાણ પણ કરી નથી। ઉપરાંત બીજા રાઉન્ડમાં શિક્ષકની ખાલી જગ્યા બતાવીને કચેરીના હુકમને અપમાન કર્યું છે। આજના વિડીયોમાં બસ આટલું, મળીશું નેક્સ્ટ વિડીયો।